જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે અધ્યાય 9નો ત્રીજો શ્લોક સમજીશું। અશ્રદ્ધાનાહ પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્યમાં નિર્વર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની। હે શત્રુ વિજેતા, જે મનુષ્ય ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી, તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગે પાછા આવે છે। શ્રદ્ધાવિહીન મનુષ્યો આ ભક્તિ યોગ સિદ્ધ કરી શકતા નથી, એ આ શ્લોકનો ભાવાર્થ છે। શ્રદ્ધાનું ભક્તોના સંગથી ઉત્પન્ન થાય છે। અભાગ્યા મનુષ્યો મહાપુરુષો પાસેથી વૈદિક પ્રમાણ સાંભળ્યા પછી પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા નથી। તેઓ સંચળ મનવાળા હોય છે અને ભગવદ્ ભક્તિમાં દૃઢ રહેતા નથી। આ પ્રમાણે કૃષ્ણ ભાવના મૃતની પ્રગતિમાં શ્રદ્ધા એ સર્વાધિક મહત્વપૂર્ણ ઘટક છે। ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે કે શ્રદ્ધા એ એવો પૂર્ણ વિશ્વાસ છે કે પરમેશ્વર શ્રી કૃષ્ણની સેવા કરવાથી જ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે। વાસ્તવિક શ્રદ્ધા એ છે જે શ્રીમદ ભાગવતમમાં જણાવ્યું છે। વૃક્ષના મૂળમાં જળ સિંચવાથી તેની શાખાઓ, ડાળીઓ તથા પાંદડાઓ સંતુષ્ટ થાય છે અને ઉદરને અન્ન આપવાથી શરીરની બધી જ ઇન્દ્રિયો તૃપ્ત થાય છે। તે જ પ્રમાણે ભગવાનની દિવ્ય સેવા કરવાથી બધા જ દેવો તથા બીજા સર્વજીવો આપોઆપ સંતુષ્ટ થાય છે। માટે ભગવદ્ ગીતાનું પઠન કર્યા પછી મનુષ્ય તરત જ ભગવદ્ ગીતાના આ નિષ્કર્ષ પર આવવું જોઈએ કે મનુષ્ય અન્ય સઘળા કાર્યો તજી દઈને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની સેવા કરવી જોઈએ। જીવનનું આ તત્વજ્ઞાન જો મનુષ્યને ગળે ઉતરે તો તેને શ્રદ્ધા કહે છે। કૃષ્ણ ભાવનામૃતની પ્રક્રિયા આ શ્રદ્ધાનો વિકાસ સાધવા માટે જ છે। કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્યના 3 વર્ગ છે। જે લોકો શ્રદ્ધાવિહીન છે તેઓ બીજા વર્ગમાં આવે છે। જો આવા મનુષ્યો વિધિવત ભક્તિમાં પરોવેલા હોય તો પણ તેઓ સર્વોત્તમ સિદ્ધિની અવસ્થાને પ્રાપ્ત કરી શકતા નથી। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।